લીંબડી બારીફળિયા ખાતે આપણા આદિવાસી સમાજના લોકોના ઘરો તેમજ દુકાનો પ્રશાસન તોડી પાડવામાં આવેલ, જેના ન્યાય માટે રજૂઆત કરવા માટે સૌ આદિવાસી સમાજને તારીખ 25/5/2025 ગુરુવારના રોજ સૌને કેવડિયા આવવા માટે જાહેર આમંત્રણ આપું છું। જય આદિવાસી, જય જોહાર। આપ જોઈ રહ્યા છો આદિવાસી કમાટ લાઈવ। કે રાતે 2 વાગે 3 વાગે પોલીસ એમનો આખો કાફલો લઈને ત્યાં પહોંચે છે। પહોંચીને આપણને બધાને કોઈ પણ જાતની જાણ કર્યા વગર આપણી પોતાની જમીનમાં કેટલાક લોકો પાસે તો 7/12 છે, પોતાની જમીન હોવા છતાં અને આપણા પૂર્વજો, આપણે આજેથી ત્યાં નથી રહેતા, આપણા બાપ દાદાઓ પણ ત્યાં ગુજરી ગયા, આપણું બાળપણ ત્યાં વીતી ગયું, આપણી જન્મની એ ભૂમિ છે। જન્મની ભૂમિનું એટલું બધું મહત્વ હોય છે કે તમે રામ ભગવાનનું તમે કદાચ ગયા વર્ષે જોયું હશે, એ તો વર્ષોથી ચાલી આવતો મુદ્દો હતો કે ભાઈ રામજીનું મંદિર તો ત્યાં જ બનશે જ્યાં એનો જન્મ હતો। એટલે જન્મ સ્થળ કયું હતું? અયોધ્યા। એની પાછળ તો કેટલા બધા આંદોલનો થયા, અડવાણીજી આંદોલનો કર્યા, બીજા કેટલાય લોકો આંદોલન કર્યા કે ભાઈ राम का मंदिर तो वही बनेगा जहां उनकी जन्मभूमि है। अयोध्या सिवाय बीजे क्यांय रामનું મંદિર નહીં બને। કેમ? કેમ કે એમની જન્મભૂમિ છે। ત્યારે આજે સવાલ એ ઉભો થાય છે કે સરકાર કે બીજા લોકો પોતાની જન્મભૂમિ માટે એટલું પ્રાધાન્ય થતું હોય કે ભાઈ રામનું, બધા જ સંગઠનોએ આખા દેશે કીધું કે ભાઈ આખી સુપ્રીમ કોર્ટે કીધું કે રામનું મંદિર તો એમની જન્મભૂમિમાં થશે। કેમ? કેમ કે રામનું જીવન ત્યાં, બાળપણ ત્યાં વીત્યું છે, એમનું જન્મસ્થળ છે, તો આ પણ આપણું જન્મસ્થળ છે। અહીંયા પણ આપણું બાળપણ વીત્યું છે, આપણે બધા બાપ દાદાઓ ગુજરી ગયા, એની સમાધિઓ છે, સ્મશાન છે। આપણું ગામ જયારે નર્મદા ડેમ નહોતો ત્યારથી આપણું ગામ છે, પછી પાયો થયો, પછી ડેમ બન્યો, પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી, ત્યારે આપણને આવી રીતના પોલીસનો બળ પ્રયોગ કરીને આપણને રાતે આપણા ઘરો તોડી નાખે, આપણી દુકાનો તોડી નાખે, આ એક ખૂબ જ ગંભીર બાબત છે ને સરકારની એકદમ તાનાશાહીની વાત છે। એમના કેટલાક અધિકારીઓ જનરલ ડાયર અને લોર્ડ કર્જનની ભૂમિકામાં આદેશો આપતા હોય છે કે આ તોડી નાખો, શું થઈ જવાનું છે। બસ એમને તો નવા કોન્ટ્રાક્ટરો આવશે, નવા બિલ્ડરો આવશે, હોટલો વાળા આવશે, મોટલો વાળા આવશે, એમને આપી દેવાનું છે મફતના ભાવે, આપણી પાસેથી લઈ લઈને। ત્યારે બધી ચર્ચાઓ થઈ ગઈ છે, પણ હવે આપણે ગુરુવારનો કાર્યક્રમ કરવા જઈ રહેલા છે। જે સરકારની પદ્ધતિ છે કે ભાઈ પરવાનગી માંગવાની, તો આપણે શનિવારના રોજ પરવાનગી પણ એમની પાસે માંગણી કરી છે। એક અરજી અમે લેખિતમાં પ્રાંત અધિકારી તમારા જે નાંદોદના લાગે છે એમને આપી છે, એમણે એ અરજીની ફોરવર્ડ ત્યાં ગરુડેશ્વર મામલતદારને એમને કરી છે। પરવાનગી આપશે તો પણ આપણે કાર્યક્રમો કરવાના છે, અને પરવાનગી નહીં પણ આપશે તો પણ આપણે કાર્યક્રમ કરવાનો કરીશું ને બધા। તમારી બધાને શું કહેવાનું? કેમ કે કાર્યક્રમ કરવો જ પડે એવો છે। કેમ કે આજે ઝૂંપડાઓ તોડીને પણ એ લોકોને સંતોષ નથી। આવનારા દિવસોમાં રોડની આજુબાજુ જેટલા પણ ઘરો દેખાય છે તમારા, એ બધા જ ઘરો તોડી નાખશે। કેટલાક લોકો તો મંદિરને પણ હોટલ મોટલ બનાવીને, વાગડિયાની પેલો મંદિર હતો, ગામવાળાનો મંદિર હતો, ખબર છે ને, એ મંદિર પરથી પણ બહારના લોકો આવીને કબજો જમાવીને બેઠા છે। લશ્કરીઓ વાળાને રાત્રિ રોકાણ માટે, ખાવા માટે, રહેવા માટે ભાડે આપવા લાગ્યા છે। આવનારા દિવસોમાં તમારા ઘરો તૂટશે, ત્યાં પણ બધા હોટલો, રિસોર્ટો જ બનવાના છે। એટલે આજુબાજુના લોકો પણ એવું નહીં માનતા કે બાજુવાળા આજે બાર ખાડી વાળાનો છે તો એમને લડવા દો, આપણે નવા ગામ વાળાએ નથી જવું, આપણે લીમડી વાળાએ નથી જવું, વાગડિયા વાળાએ નથી જવું, એ તો એમનું છે, એમનું કરશે, અમારો તો ત્યારે એ લોકો કેમ નહીં આવ્યા, એ બધું આપણે ભૂલી જવાનું છે। બધાએ એક થઈને આની સામે આપણે ઉતરવાનું છે। આપણે કઈ લડાવવા માટે નથી ઉતરવાનું કે આપણે અધિકારીઓને મારવા માટે કે નથી ઉતરવાનું, પણ ન્યાય માટે આપણે શાંતિથી આપણે પ્રદર્શન કરવાનું છે। આપણે હેલીપેડ, જે જૂનું ટેકરી પર મંદિર છે એની નીચે જે ગ્રાઉન્ડ છે ત્યાં ભેગા થવાનું નક્કી કર્યું છે। એટલે પરવાનગી મળે છે તો બધા આપણે ત્યાં એકઠા થઈ જઈશું। કદાચ પરવાનગી આ લોકો ના આપે તો કદાચ તમારા ઘરે રાતે 2 વાગે કે 3 વાગે પોલીસ મૂકે, તમને અટકાવે, ભેગા નહીં થવા દે, અમે આ બાજુથી આવીએ તો નાકા બનાવે, ફલાણું બનાવે, ઢીકણું બનાવે, પણ આ એકતા બતાવવાનો સમય છે।
આમાં તમામ લોકોને મારી વિનંતી છે કે પડતર આપણા 3-4 મેઇન પ્રશ્નો છે. પ્રશ્નો તો આજે યાદી બનાવવા બેસીશું તો 35-50 મુદ્દાઓ બહાર આવે એવા છે. બધાની અલગ અલગ રજૂઆતો છે, પણ એ બધી રજૂઆતોની મેઇન રજૂઆતો આપણે જે છે કે ભાઈ અમારા લોકોના જે ઝૂંપડા તોડ્યા છે એ ઝૂંપડાઓ તે જ જગ્યા પર એમના ખર્ચે ફરી બાંધી આપે અને જે સામાન અને જે પણ ઘર વખરી તોડી નાખી છે એનું વળતર આપે. આ એક મુદ્દો છે. બીજું કે જે લોકોની સરદાર પરિયોજનામાં જમીનો સંપાદન થઈ છે એમને સરકારે જે વચનો આપ્યા હતા રોજગારીના, વળતરના, સિંચાઈના પાણીના, એ આજ દિન સુધી સરકારે પાડ્યા નથી. એ લોકો પણ ઘણા આંદોલનો કરે છે. ત્યારે એમના પણ અસરગ્રસ્ત ગામોના પણ આગેવાનો આવ્યા હોય તો એમને પણ વિનંતી કરીશ કે તમામ વસાહતોના લોકો સાથે મીટિંગ કરે અને એ લોકો પણ આવે. એમનો મુદ્દો પણ આપણે આમાં લેવાના છે. આ એક વસ્તુ છે. બીજું કે અમારા વિસ્તારોમાંથી ઘણા લોકોની માંગ એવી છે કે નર્મદાનું પાણી કે ઉકાઈનું પાણી અહીંના વિસ્તારોને પણ મળે. નર્મદાનું પાણી નસવાડી, કવાંટ અને આ વિસ્તારોને પણ મળે. એટલે ત્રીજો મુદ્દો આપણે નર્મદાનું પાણી બધાને મળે એ મુદ્દો આપણે લેવાના છે. ચોથું કે આપણી જમીનો સ્ટેચ્યુ ઉપર ગઈ, વિયર ડેમમાં ગઈ, ભવન ઉપર ગઈ, નવા રોડ પર ગઈ, જે પણ સરકારી આવાસો બનાવવાના હતા તમામમાં આપણી જમીનો ગઈ છે. તો એ જમીનોનું મૂળ માલિકને યોગ્ય વળતર મળે.